હેલો ગાઈસ, તો હવે આજે આપણે વાત કરશું એફએનો એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. એફ એટલે કે ફ્યુચર છે શું, એ વર્ક કઈ રીતે કરે, એનો જન્મ ક્યારે થયો અને ફ્યુચરના ફાયદા અને નુકસાન. આજે આપણે વિડીયોમાં આ ફ્યુચર વિશે જાણકારી મેળવશું. તો સૌથી પહેલા તમારા મગજમાં એક સવાલ આવ્યો હશે કે ભાઈ ફ્યુચર છે શું. હવે તમે સપોઝ કે માની લો ભાઈ XYZ કંપની છે, એના એક શેરનો ભાવ 1000 રૂપિયા છે. તો ભાઈ 1000 રૂપિયામાં તમારી પાસે ડીમેટ એકાઉન્ટમાં 1000 રૂપિયા હશે તો તમને એનો એક શેર મળશે. એ જ રીતે તમારે 10 શેર લેવા છે તો તમારા એકાઉન્ટમાં 10,000 રૂપિયા હોવા જોઈએ. તમારે એના 50 શેર લેવા છે તો 50,000 રૂપિયા હોવા જોઈએ. હવે તમે માનો કે ભાઈ મારે કંપનીમાં રોકવા છે રૂપિયા, મારે એ કંપનીના શેર લેવા જ, પણ મારી પાસે 50,000 રૂપિયા છે નહીં. તો એના માટે જન્મ થયો છે ફ્યુચરનો. જો ફ્યુચર એ વસ્તુ છે કે ભાઈ ફ્યુચરમાં તમને જે છે કે ભાઈ 1000 રૂપિયા જે છે તો તમે 10 શેર બાય કરો તો તમારે 10,000 રૂપિયાનું કેપિટલ જોઈએ, પરંતુ તમે એનું ફ્યુચર બાય કરો છો તમારે એથી ઓછા રૂપિયામાં તમારું ફ્યુચર બાય થઈ જશે. હવે આપણે અત્યારે માનીએ કે ભાઈ HDFC બેંક, હરેક કંપનીના ફ્યુચર હોય છે, ઇન્ડેક્સના ફ્યુચર હોય છે, બરોબર. આપણે અત્યારે ઉદાહરણ તરીકે લઈએ HDFC બેંક. તો HDFC બેંકનું જે ફ્યુચર જે છે એ ફ્યુચરમાં હરેક કંપનીએ પોતાની લોટ સાઇઝ મૂકેલી હોય છે કે ભાઈ HDFC બેંક છે તો એમાં એક લોટ તમે બાય કરશો એટલે તમારે મિનિમમ 550 શેર એમાં બાય કરવા જોશે. એક લોટમાં 550 શેર આવશે. એ ફ્યુચરમાં તમારી ક્વોન્ટિટી એ લોકોએ ફિક્સ કરી દીધી છે. હરેક કંપનીની ક્વોન્ટિટી અલગ અલગ હોય છે. HDFCમાં 550 હોય છે, રિલાયન્સમાં અલગ હોય છે, મારુતિ સુઝુકીમાં અલગ હોય છે. એ રીતે હરેક કંપનીની લોટ સાઇઝ અલગ અલગ હોય છે. એ લોકોએ નક્કી કરેલું હોય છે. તમારે એટલા શેર તો મિનિમમ લેવા જ જોશે. હવે તમે માનો અત્યારે HDFC બેંક છે એનો પ્રાઇસ અત્યારે 1620 રૂપિયા ચાલે છે. તો હવે 1620 રૂપિયા અને ફ્યુચર જે છે એમાં HDFC બેંકમાં 550 ક્વોન્ટિટી આવે છે. તો તમે એનું ફ્યુચર બાય કરશો, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ભાઈ તમે એનું ફ્યુચર બાય કરવા જશો 1620 રૂપિયા લેખે, તો તમારે 1 લાખ ને 1.5 લાખ સમથિંગ કેપિટલ જોશે તમારું. પરંતુ એમાં 550 શેર આવશે. 1.5 લાખમાં તમને રિલાયન્સ HDFC કંપનીના 550 શેર મળશે. હવે તમે માનો કે ભાઈ આપણે HDFC બેંક છે એના 1600 રૂપિયા લેખે 550 શેર તમે લેવા જશો ઇક્વિટીમાં, તો તમારે કમસે કમ કેપિટલ 8 લાખથી 9 લાખ રૂપિયા, 8,91,000 સમથિંગ કેપિટલ તમારું જોશે એમાં. હવે આ જે 8,91,000 રૂપિયા છે એમાં તમને 550 શેર મળે છે, પરંતુ તમે એનું ફ્યુચર બાય કરો છો 550 શેર તમને 1.5 લાખમાં મળે છે. તો તમને બધાને મગજમાં એવું થતું છે તો ભાઈ આ જ કરાય ને, 550 શેર આપણને અડધાના અડધા ભાવે મળતા હોય તો શું કામ આપણે શેર લેવા જોઈએ. કે ભાઈ વાત એ તમારી સાચી કે ભાઈ આપણને 550 શેર મળતા હોય. હવે HDFC બેંક જે છે એ 1 રૂપિયો પ્લસ થશે તો તમે એનું ફ્યુચર બાય કર્યું હશે તો સીધા તમને 550 રૂપિયા પ્લસ થશે. પણ એ કેટલા કેપિટલ? 1,50,000 ના કેપિટલમાં. પરંતુ તમે એના 550 શેર લીધા હશે, બરોબર, ઇક્વિટીમાં, તો તમારે 9 લાખના કેપિટલ ઉપર 1 રૂપિયો વધશે તો તમારે 9 લાખના કેપિટલ ઉપર 550 રૂપિયા તમને મળશે. તો કે ભાઈ આ વાત સાચી, આવું તો કરાય કે ભાઈ ઓછા ભાવમાં તમને નફો વધારે મળે. હા, 100% કરાય. પરંતુ એનો એક જે આપણે નેગેટિવ પોઈન્ટ કહીએ છીએ, નેગેટિવ પોઈન્ટ તો ના કહેવાય પણ એનું એક જે નેગેટિવ કહીએ તો એ છે કે ભાઈ આપણે એક્સપાયરી, તમે કોઈ પણ ફ્યુચર બાય કરો છો કંપનીનું તો તમારે એ ફ્યુચર જે છે એ 1 મંથની અંદર તમારું ફ્યુચર જે કોન્ટ્રાક્ટ જે છે એ એક્સપાયર થઈ જશે. ત્યારે તમારે નીકળવું જોશે ફરજિયાતપણે. તમે 1 જ મહિનો ફ્યુચર્સને હોલ્ડ કરી શકશો. 1 મહિનામાં જો કંપની ઉપર ગઈ તો તમને પ્રોફિટ થશે, 1 મહિનામાં કંપની નીચે ગઈ તો તમને લોસ જશે. પરંતુ મંથના એન્ડમાં જ્યારે એની એક્સપાયરી હોય છે એ દિવસે તમારે એ કોન્ટ્રાક્ટને કટ આઉટ કરવો જોશે, એ કોન્ટ્રાક્ટને સ્ક્વેર ઓફ કરવી જોશે, તમારી જે પોઝિશન છે ને એને. તો ભાઈ કે એ વસ્તુ કેમ? હા, જો તમે મંથના એન્ડમાં 550 રૂપિયા 1 રૂપિયો HDFC બેંક ઉપર ગઈ તો તમને 550 રૂપિયા મળશે. તો તમે 550 રૂપિયા લઈને તમારે મંથના એન્ડમાં એ પોઝિશન સ્ક્વેર ઓફ કરવી જોશે. પરંતુ HDFC બેંક માઇનસમાં ગઈ, બરોબર, તો તમારે એ જે છે એ માઇનસમાં, નેગેટિવમાં નુકસાની કરીને પણ તમારે એ કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળવું જોશે. આ છે એક ફ્યુચરનો નેગેટિવ. અને બીજું એક નેગેટિવ છે કે ભાઈ ફ્યુચરમાં કમસે કમ લોટ સાઇઝ આપી દીધી છે. હરેક કંપનીની લોટ સાઇઝ હોય, એક લોટમાં 100 શેર આવતા હોય, અમુકમાં 250 હોય, અમુકમાં 300 હોય, HDFCમાં કેમ 550 છે, એ રીતે 550 છે. તો એ રીતે હરેક કંપનીની અલગ અલગ લોટ સાઇઝ હોય. તમારે મિનિમમ એટલા લોટ તો એના બાય કરવા જ જોશે.
તમે એનાથી વધારે તમે HDFCનું ફ્યુચર બાય કરો ને તમે એમ કહો કે ભાઈ મારે 550 નહીં, મારે 500 શેર જ જોઈએ છે, તો એ વસ્તુ નહીં થાય. તમારે એની જે ક્વોન્ટિટી લોકોએ ફિક્સ કરેલી છે એ ક્વોન્ટિટી ઉપર તો તમારે બાય ને સેલ કરવું જોશે. આ થઈ ગયું ફ્યુચર. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.